જીવન એને જઈને કહેવું પડશે કે ભાઈ તું ઘર ના આવે તો નવરું કરી દે અને ખેમાને મારે ઘર હાલવું જ પડે. કારણ કે ખેમાએ મારું ઘણું સારું કર્યું છે અને ખેમો વળી કોઈ ધંધો કરે નહીં તો કમાય તો સારું. મારા ખેમો આગળ જાય ને એમાં હું રાજી છું. એટલે જીવન એને કહી દઉં ભાઈ તું ઘર નવરું કરી દે. આ વરસાદ આવે એટલે પશુ હોશ કરવા ના થાય. અત્યારે કમ્પ્લીટ કરી દેવું પડશે. ઓહો કેટલો બધો આરોપ પડ્યો છે પત્ર ઉપર. કમ્પ્લીટ મારી દેવું પડશે. નકમ વરસાદ અંધારો છે નક્કી ના કહેવાય. સીયા ટાઈમમાં આવું સોટા ડૂસી આવે ને પેલા કમ્પ્લીટ હોશ કરી દઉં. બધું મેળવા દે. પત્રો શું છૂટો પાછો. આખો ઉનાળો નવરા બેસી રહેવાનું. અત્યારે ચોમાસું આવે એટલે સરી જવાનું ઘર ઉપર. એટલા સોમલામાં વરસાદ અંધારે છે એટલે હોશ કરી દેવું પડે અંધારે છે. એટલે જ પણ ઘર ઉપર સરવાનું પછી સાફ કરવા મંડાઈ જાય. હા તે હોશ તો કરવું જ પડશે. કે હું કરે કયો તમારે શું હોશ કરવાની જરૂર છે? તમે તો ગમે ત્યાં ઊંઘી જો એટલા અમારે તો હોશ કરવું પડે ને. ગમે તે ઊંઘી જો એટલે લે તમારું નક્કી ને બસ સ્ટેન્ડમાં ઊંઘી રહો, ગામમાં વલ્લા ઊંઘી રહો, જીવણિયા. હોટલે ઊંઘી રહો તોય ચાલે. તું એ અવરું નવરું બોલે નહીં અને ખબર હા ઓય થઈ તો જાય જે તો પાવડી લઈને કપા નેદી કાઢ્યા. અમે વરસાદની વાત જોઈ રેકડું તું તાર દાબીને દેવાર. અમે ચિંતા જેવું નહીં. હા તે અમે નેદવાના આજ રોપ દહીં દીધો. રોપ વરસાદ આવે પછી દેવાનો. અમે તો રોપ જ દઈ કાઢ્યો. એટલે તું હાડું ઉઠ્યો છી મો હા તે પાણી વાળું છે. કાલે વરસાદ નહીં આવતો શું જીવણિયા. કરવાનું? હા ખબર આપણે જૂનું ઘર ખરું ને ગામમાં હા તે એરિયામાં ઓય સાફ કર્યા કે ને એ સાફ કરાવી દે. હા એ તો સાફ કરવા હાલી દીધું છે. અમે સાફ કરવાની જરૂર નહીં આપડે. એટલે મજૂર કર્યો મજૂર નહીં કર્યો સોમલા. સરપંચ ને આલ્યું છે સાફ કરવા. એટલે સરપંચ મજૂર કર્યો છે. ના ના સરપંચ ને મજૂર નહીં કર્યો, ભાડા આલ્યું છે. સરપંચ ભારત ઓવા કને પૂછીને આલ્યું લે. અમુક કોને પૂછવાનું હોય. ઘર મારું છે ગમે તેને આલું. એમાં કોને પૂછવાનું તારા આવે ડોહાનું એકલાનું નહીં મને પૂછવું પડે. અડધો મારો ભાગ છે. છે? એ તને એને પૂછવાનું લે. સમ ઘર મારું છે હું ગમે તેને આલું. આમ તું તો કાલ વેચી મારે તો તું બારે બાર વેચી મારે મને ન પૂછું તું. હા હા તે પણ હું અધો છે. અમાય ખંડેર થઈ જાય ને કદાચ ભાડા આલું હું ખોટું. કોઈનું ભારે હાલવાનું નહીં. ઘર છે નહીં હાલવાનું. એ સરપંચ ને ને શાકભાજી નો વેપાર ચાલુ કરવાના શીખન. શાકભાજી નો વેપાર ઓવા. જીવન તું એકલો માલિક થઈ ગયો. મને પૂછ્યા વગર ઘર આલ્યું જ છે એમ કે. હા અલે એમાં તને શું પૂછવાના આવે છે? તું ઘેર હોતો નહીં. એક દાડો છો બીજો ફરતો હોય, એક દાડો ખેમલાને ઘેર હોય, એક દાડો ગોમો રખડતો હોય. હું તારા શેરી ગમે તો દુનિયામાં જ ના રખડું પણ મને પૂછ્યા વગર ઘર થી આલ્યું જ છે એમ કે. અલે અમે આલ્યું છે અમે શું હતો છે? સમ આલી છે એટલે સોમલા અમે ઘર પાછું લેવા હા નહીં. બોનું લઈને બેઠો છું હું. બોનું લઈને બેઠો. ઓવા એ લીધું હોય ને બોનું તો નાવે તે પાસવર્ડ લે. બોનું પાસવર્ડ લે. અમે પાછું ના લાય. હલા તું છે એટલે તો- પછી જીવન ફરાવું ને મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખ્યું. એટલે મારા તારી મુસોની સોયલા નહીં બેહવાનું હોય કન. એ બોનું પાસવાલવાનું કર. અલે હું ના લે સરપંચ બોનું એટલે પાછું. હું લેવા બારે આલ્યું છે આલ્યું બારે એમ કે. હા શાકભાજી નો વેપાર ચાલુ કરવાનો છે. ઈનો વિશ્વાસ નહીં શાકભાજીનો વેપાર કરે. ઓવા એ રહ્યો કાલ ગધેડો લાઈન માં બચશે તો. હા એ ઘરની દશાઓ આવે લે. શાકભાજીનો વેપાર ના કરે કાલ ઇંગ્લિશનો વેપાર કરે અને પકડાય તો નોમ કરવું આવે. અલે તું સોમલા તો કઈ નીકળે સોમલાનું ઘર છે. હા અલ્યા તું તો બારે બહાર નીકળી જાય. તારો વિશ્વાસ નહીં જીવણિયા. અલે સરપંચ એ ગમે તે જ ના હોય મારે કોઈ જોવાનું આવતું નહીં. અને એ ઘર ભાડા નહીં આલવાનું. તારા હાર્યું આલવું હોય ને તો આલી દેજે. એનું સોમોકા કોઈ પટી નહીં ગયા. અલે શું તારા પૈસાની જરૂર છે. તારો હોય કન ભાડા આલવું હોય ને તો આલી દેવાનું. પણ મારે એ ઘર આલવાનું નહીં. અલે અમુ અને ના બોનું લીધું હોય ને તો એને પાસવર્ડ લે. મુઢા પર મારી દે. અલે બોનું 2000 રૂપિયા લઈને બેઠો છું. એટલે 2000 માં તું નાલ થઈ જાય એમ. 2000 નહીં 20000 રૂપિયા આલે ને પારું તોય મારે એને આલવાનું નહીં. કહી દીધું ને. અમુ અલે હું તને આલ્યો પૈસા પણ અડધા. મારે એના પૈસા અડધા જોતા જ નહીં. મારા ભાડા ઘર આલવાનું નહીં. આ કહી દીધું તને. અલ્યા પરે ઘર ખરું ઉધેવ સાડા છે. એના કરતા એને હાચવ અને સાફ કરી રાખે તો હું વાંધો છે. આ સુધી ઉદ્યોગ તીજ સરાઈ એ ઘરમાં અને અમે મારે એકન જવું છે. એ ઘરે તો સાફ કરાવી દે હું. તારે જવાનું છે કણ? હો ઓવા ના એ સરપંચ ને આલ્યું છે. આમ જતો ના. તારા ડોહાનું એકલાનું નહીં. તે સરપંચને આલી દીધું. ભાઈ પૂછવું પડે કે ભાઈ હું આલુ કે ના આલુ ઘર. અમુ એમાં શું પૂછવાનું આવે? એ કોઈ વેચી નહીં માર્યું, ખાલી બહાર જ આલ્યું છે. તારો હું વિશ્વાસ લે કાલ વેચીએ મારે. એ ડોશી ડોહાનું મજારું ઘર હતું અને મજારું રહા અને હું એમાં આ સુધી તી ભોગવી છે. અમે મારે રહેવું ભોગવવાનું બરોબર ને.
મેં શું ભોગવ્યું એટલે બંધ ઘર પડી રહ્યો હું તો જોયો નહીં હજી. હાથમાં તારા રહ્યો ને મારો સામાન મેલે છે તે એ સામાન ઉઠાઈ લેજે બધો એ ભોગવી નહીં તારું કર્યું છે હારું હારું કશું વાંધો નહીં જા. એ બોનું પાછું આલવાનું કરીને અલે કમરા મેલવો જોવે અમુક બોલ્યા પછી ના ફરાય માર ભાઈ. તમે બોનું લઈ લીધું એમાં ના પડાતું છે ઈવન પૈસા આલીને બેઠા છે સરપંચ મને. તું ફરી જોઈશ બીજોની શું બોલ્યા પછી ફરવાનું કહેવાય એ મારા કશું જોવાનું નહીં તારા બોનું પાછું આલી દે હોય ને તો આલી દેજે અને જો એક એરિયો આવશે ને તો એનું બોડું ફોડીને કાઢ્યો અને તું આવે ને તો તારું બોડું ફોડી કાઢ્યો ઈકન ઘરમાં એકને પહેવા નહીં દેવું જોવાની હો હા હા કેમ જોવાનું નહીં અલે! બોનું પાછું આલવાનું કરો હા નહીં જોતો જા. ના કે કદાનું બોડું ફૂટી જા હો જોવા કે ઈવાનું ડોહાને એકલાનું કરાઈ માલી દીધું પેલું મેઠું મેઠું બોલે છે તે પોપટના જેમ આલી દીધું તારા ગોરી હું ભિખારી નહીં ભિખારી પટી ગયો હોય ને તો ના વધે ઘરમાંની વાટકો હોય લઈને નીકળી જા ગામમાં માજી ખાજે પણ મારી આશા ના રાખતો એ ઘરની આશા રાખી જોવા કે મહિના બારું લેવું છે હા આ શિકાર વને છે જ ના ખબર પડી. હા બીજું કોઈ નહીં આ સરપંચ તો સાફ કરવા જ્યાં છે ને એટલા અરે બારી જ્યાં છે બીજું કશું નહીં. અમે મારે કરવાનું હું એક બાજુ બોનું લઈને બેઠો છું અમે સરપંચને પાછો હાલવા જાઉં ને બોનું તો હું બુઠ્ઠો પડું છું. અમે હું કરું આ મારા મનથી કોને 100-200 રૂપિયા આલ્યો ને તો અરે મને જ પણ આ તો કેટલી ગરમી કરીને જો ગમે તે થઈ જાય પણ આ બોનું અમે પાછું તો હાલવું પડશે કે સરપંચને વાત તો કરવી પડશે ના કાર્યો પાછું સોળાયો નહીં આર્યો રે ને એ માથાનો ફરેલો છે ગમે ત્યારે પાછું ભોડું ફોડી નાખે એ ભોડું ફોડી નાખે ને એ પહેલાં છે ને આ બોનાનું કોક કરવું પડશે સરપંચને વાત કરવી પડશે બીજું કશું કરવું નહીં અત્યારે પત્રો હરખો નહીં કરવો અત્યારે સરપંચને વાત કરવા દે નકાવાનું નક્કી નહીં જલ્દી જવા દે મને હા કરવા ભૂલી ગયો બસ કોઈ કમાતું નહીં પૈસા નહીં કમાવું તો ચાલશે પણ આ બોનું પાછું આલી જવું પડશે હા હું તો અધર જોયામાં પૈસો ખેંચાઈ જાય હો વરસાદ જોયામાં તો આજ આવા કાલ આવા કર્યામાં તો વરસાદ આવતો નહીં આશાઈ તો આખો હાડ કોરો જો ભણા હા નહીં આવે હાલ મને લાગે છે નહીં આવે મારું તો એમ કેવું છે હા ગામ વાળા બધા ભેગા થઈ હા અને રાતે મીટિંગ કરી અને એક ઢૂંઢીઓ કાઢવાનું કરીએ આમ એટલે ઢૂંઢીઓ કાઢશો એટલે વરસાદ આવશે અરે ભણા પહેલાના ડોહા વરસાદ ખેંચાય ને હા. એટલે હવારે તો એ બહેરામ બધા ભેગો થઈને ઢૂંઢીઓ લઈને નીકળી જવાય આ બધું ખોઈ ગયું ને એમાં વરસાદ પાછો પર ના હોય તો આપણે કાઢે તાર મમ્મી વાત કર તે ના આવે તો કાલ ઢૂંઢીઓ બનાવે અને જીવણી એવા બધા તૈયાર કરીએ હું તો એમ કહું છું જીવન ને જ ઉપરાઈએ હા ગાતા ગાતા જવાનું ઢૂંઢિયા બાવજી મેવાર હાવ પોટલે પોટલે પાણી પસારો ના તો કાલ જીવણિયાનું ઉપડાઈએ હેડજો અને એ બોના ભણા આખા ગામમાંથી દોણા ભેગા થાય અને આ પક્ષીઓ નાખે ને તો એના લીધે થોડું પુણ્ય થાય ને તો ભગવાનને ખબર પડે કે અમે જવું પડશે કંટાળે છે ના હમણાંથી બેહી રહ્યા છે ના હોય તે રે કરી હાલો મારું તો એમ કેવું ભણા ડોમો પાડતો ઉભારો રાતે પેલા વેપારીનો ફોન આવ્યો તો મેં ખાલી વાત કરી હતી કીધું અમારા દુકાન કરવી છે શાકભાજીની તો કે સરપંચ ચિંતા કરશો ને કે એક ગાડી મોકલાવું દૂધી તાને કે તમે તાર પૈસા 2-3 દાડા પછી આલજો પૈસાની ચિંતા નહીં ભણા તું જો ને દુકાન ચાલુ થઈ જાય ને 2-3 વેપારીઓ રહે ને એવા માણસ છે ને વેપાર થઈ જાય ને પછી કે બેલેન્સ હાલવાનું ના હોય તો હું તો કઉ છું કહી દેજો પાર આવો કાલનું કહી દો જફા નહીં કરવી જો કમ્પ્લેટ પોચમનું જ મુહૂર્ત કરવાનું છે અમે પોચમ ની વાટ જોઈને બેહી રહેવાનું કે હાલ મુહૂર્ત થઈ જાય ના પેલા કહેવત નહીં તો ઘડિયાળ સમયે કોમ થાય ને એ કોમ ખરા ફત્તે ના હોય એ વાત સાચી છે પણ અમે શાણ તો બેહી રહું તાણે ના હોય તો કહી દો પાર આવો કણ કહી દઉં વેપારી ને કે મોકલી દે ગાડી પેલા વેપારી ના કહેવાય પેલા દુકાન ચાલુ કરીએ પછી કહેવાનું હોય જીવન ગોબર છૂટ્યો છે મને લાગે છે જીવન કે ચિંતા કરશે ને 2 દાડા પછી કે સાફ કહી નાખશું આમ શું થાય છે પાછો મારો વચ્ચો પેલા આખલાની ગોળી કૂદે છે બોલો અરે ઘેર ફરીને આવ્યો શું કવા પાણી વાળ્યો જીવણિયા તારું જો વરસાદ આવતો નહીં ને એટલે ખરા બપોરે પાવરો લઈને નીકળી જવું પડે પાણી વાળવું પડે તૈયારી છે બંધ કરી દો બોર શાકભાજી ખોતી હે
ચમ સાસ પીધી હતી એટલે ઓમ ના તો ના હવારે તું દૂધનો રોટલો ખાધો તો તો તને શેથી ખબર પડી વરસાદ આવવાનો છે આ બધા કી છે ગોમો વાતો કરે કે વાતો કરી કરીને તો એમાં ઉપરવાળા પાછો પડે છે એ હું ભગવાન થઈ જશે લે ના, ના. આજ આવશે કાલ આવશે ભગવાન- બધી ઉપરવાળા ખબર છે શાનું મોકલ હોય હા એ વાત એ સાચી શાનું છે. પછી તમારે તો વાતો જ કરવી છે કે હા આપણે તો વાટ જ જોવાની વાતો કરવાની આ ગોમો સાંભળ્યું હતું એટલે કીધું તમને પણ સરપંચ થોડા લોચા પડે જીવણિયા શામ પાછો પર તને ખબર પડી હા. પાપ વધી ગયું છે પુણ્ય હમુરદું થતું નહીં હા તે પણ નાખી દો કે દોણા હું તો રોજા ચકલો દોણા નાખું વાટકી ભરીને તું એકલો નાખી છે પણ બીજા બધા બેહી રહેશે નું હા બીજા બે હેરે તો વિવન કેવું પડે ઇન્નમ લેવું છે બેંકમાં ઇન્નમ કોઈ આલે હા ના હા ના એ તો વાયા તાર જમા કરાવવું પડે હા જમા કરાયો કે ના હાલે પણ સરપંચ થોડા લોચા પડ્યા ને એટલા આવ્યો તો તમાર પાન આના લોચા લે આ ઘરના અમુક પાછો હું નીકળ્યું પાછું ઘેર કોથરામાં શું કોઈ બલિયારું તો નહીં કાઢ્યું ને લે ના 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 એવું કશું નહીં પણ હું ડોસ્યું કે છે ખબર હા. કે પારકોન ઘર ના લાય લોચા પડી એટલે મેં કીધું કશો વાંધો નહીં તાર સરપંચ બોનું પાછું આલી દઈએ એટલે હું બીજા ગામનો છું ના તમે તો બીજા પારકો જોતી લે બીજા ગોમના નહીં તાર ડોશી મને નહીં ઓળખતી ઓળખાણ હા પણ એને ના પાડા છે કેટલા હું ઘર આલાય નહીં મારાથી લ્યો એ બુદ્ધિ વગર ના તું તો પેલો ગધારો ફરેમ ફરી ગયો લે એ સરપંચ ગધેડો નહીં કહેવાનું ગધારો છે કે લે હા મારું કરશે તે મેં શું કીધું મારું છે હા પણ મારે ચાલ નહીં તો આવે. મોટી મોટી વાતો કરતો તો તોપના ગોરા ફોડી નાખતો તો આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રહી હા. એ ડોશીને બેહારે સોયલો આમ આમ ડોશી આગળ તમને ખબર છે મારું હેઠતું નહીં તો પહેલા પૂછાઈએ ના તને નતું કીધું રે બુદ્ધિ સક નહીં રાતે બધા વેપારીઓને ફોન કરી દીધા પેલો કે એક ગાડી દૂધી આવી છે પેલો કે એક ગાડી ગિલોડી આવી છે એક ગાડી ભટાઈ છે અને વચમાં નાટક કરો છો તમે યાર આમ મારે તો મી શું ના પાડી હતી પણ મારી ડોશી નથી હાજર ના કહી દો પાછો પણ મારામાંથી કે કે હા પણ એને ના પાડી આમ હું જીવનલાલ આવું ના ચાલે હો આ અમારા બધા હગાવાલે વાતો થઈ જાય કીધું મોટા પાયે શાકભાજીનો ધંધો ચાલુ કરવાનો ઓય લાઈન પાછો ગોમડે ગોમડે હાલવાનું હતું કરું. એટલે મારી ડોશી એવું કહે છે ખબર કે મોય બાણ ભરવાનો છે હા. ઓ લાકડો ભરવાનો ચોમાસું તું આવે એક છે. જુબન નો ફરી ગયેલો હે હા આ ચોમાસું આવે છે એટલે લાકડો તું તો જે પછી બસ ગરી ગયો લે તું તો તારો વિશ્વાસ ના રખાય લે જીવનલાલ તારી મૂસો કશા કોમ ની નહીં બોરાઈ ફર ગોમમાં એ સરપંચ મૂસો વિશે ના બોલતા હો નકર તમને ખબર છે ને મારો જોઈ લીધો પાવર? તારી મૂસાનો પાવર આ મૂસો કોઈ સોલો કરવા નહીં રાખી ખબર છે ને તમારે સોયલો કરવા જ રાશી છે ડોશી આગળ તો કોઈ ચાલતું નહીં લે આમો ડોશીને હા? ના પાડી એમ મુજે હું કરું જીવનલાલ આવું ના ના ચાલે પાડી હો. તો તારે પેલા આવું ના પૂછાય ચાલે. કે ડોશી ને લ્યો હું લે બોનું એટલે કોઈ ગોડા નહીં એક વાર સ્વાદો છે ને એટલે પટી એ જઈ સરપંચ એમ કે ભાડું ઓછું પડતું હોય ને તો 500 વધારું તમે 20,000 ના 20 ના 50 લો ને તોય મારા ઘર બહાર હાલવાનું નહીં લ્યો જીવનલાલ આવું ના ચાલે હો બોલ્યા પછી બીજું આ થૂચીને ગળો છો જીવનલાલ તમે તો માણસ છો કે ફોણાશ આમ તો કહેતા હતા કોઈ મૂસો સોયલો કરવા નહીં રાખી ફરીએ બીજા આ જીવન ગોબર નહીં અને અત્યારે તો ફરી ગયા એટલે હું નહીં ફરી ગયો મારી ડોશી ફરી. હજી તો દારાય નહીં છે લે હા. ડોશી ફરી દે તું ફરી ગયો હજી છે તો મુરત નું લેબુન મરચોય બોજો નહીં બાયણામાં હા? અને અત્યારથી ફરી ગયા ભોણા ગમો ગમે તો ઘર મળો ગમે તો દુકાન મળો ઈકન શાકભાજીનો વેપાર કરજો અરે હાલ અને આપણા ઘેર વેપાર કરવાનો નહીં જણિયા હે કોનું લઈ જા એટલે કોઈ અમે આમ પૈસા હાલ નહીં પેલા ભર્યા દૂધી વાળાની વેપારી ખરો ને દૂધીનો એ હાલ ગાડી આપવાની હતી પણ અમે પોચમના દાડા કીધું અમે આ એક ફોન વખત આવ્યો. કોનું થઈ ગયું જીવણિયા તારા ઘરમાં જ મુહૂર્ત કરીશું આ તને કીધું હા ભાડું ઓછું પડતું હોય તો 500 વધારજે બાકી પૈસા પાછા નહીં લઈએ હા. મારા ભાડું ઓછું નહીં પડતું પણ મારું ઘર ભાડું તારી ડોશી કહેતી છે કે બાણ ભરો છો તો રોજ સવારે આવી જોઈ જવાનું હા. બાણ ભરે તો એ દુકાન બંધ કરાવી દેવાની એટલે તમે હા? નહીં બાંધ ભરો મારે ભરવાનો છે અરે તારે ભરવો હોય ને તો બીજું બાજુ બનાવી આલશું અમે એ કમ પડી જઈએ હા તો પછી ઈકન બીજું બાજુ બનાવો કે શોખ જીવણિયા એ બધી વાતો ના થાય જાહેર આ મોડું થઈ ગયું પટી ગયું જીવન ના સરપંચ મારે નહીં મેળ અરે આવે યાર. પોચમના દાડા ગાડીઓ આવી જાય કિલવણી ભટાણ બધું અરે, પડી હમણાં ઘેર જવું તો ડોશી દોકાનો મેલામણો બૈરામો તો મને તને કે ના પહેલા પડ્યા. તને હું હુકા બસ્યો તો એ ડોશી હાજર નથી ઘેર રેબો તું તો આ છે ને તારું ચાલે છે કે ડોશીનું ચાલે હાલ્યા? ઘરમાં તો ડોશી નું ચાલે જો બાકી બહાર આપણું ચાલે આ પાવર ડોશીનો નહીં ખમી શકતો આ માણસ બોલો મૂસો મોટી રાખે તો પણ પાવર નહીં ખમી એ તો શકતો ભણા જેને બૈરું હોય ને એને ખબર પડે તારા શું બાયરી સાથે ખબર પડે આમ ના ગોમમાં બધા બાયડીઓ જ આ તારા વગરના છે. મોમાની ઓગળી પકડીને ગોમાં ફરી જ હોય છે શું ખબર પડે લે તને મારા એ તારું મોમાને- ભાષણ રહ્યું ખબરું સોનો મોનો બોનું લઈ પાછું જા એ તો વધુ આવું હું ભેગો થવા હોતી ને ડોશી સરપંચ જા. અત્યારે લ્યો તમારું બોનું પાછું તાર ડોશી ક્યારે લહેર લહેર હા બરોબર છે હા શું ભૂલી જો ડોશી પાછી જાય પિયોરી ના હા તે હોત ઘેર આવશે કે હોજી નહીં આવે, હા? અઠવાડિયે. કાલે આવશે કે હજી અઠવાડિયે. પોચમની વાર છે ને
ડોશી ભેગા થઈ પછી મુહૂર્ત કરીશું હા, જાહેર. બરોબર છે, તો. અઠવાડિયું રહેવાની છે. અઠવાડિયું રહેવાનું હોય તો ગમે તે ન કરવાથી બોલ્યા પછી બીજું બોલો તો થૂચીને ગળો છો પાછો લઈ જા બોલું એ તો ડોશી ભેગો થાવ છું હું. સરપંચ તમે મને ધોઈકણો ખવડાવશો એ યાર. ધોઈકોણો નહીં ખાય તું જાહેર તારા આટાનો ધોઈકોણો મુખ ખાઈ લે તાર ડોશીનો હા પણ બરોબર છે સરપંચ મારા ભારે નહીં. હું સમજાય તાર ડોશીને તને ધોઈકોણો નહીં મેલે બસ એવું ખાને લે લોચા પડશે સરપંચ. હો લોચા પડતા એ તો લોચો મું કાઢી નાખ્યો તો કાઢી નાખશું તો. આ સુધી ગામમાં મોટામાં મોટા લોચા પડ્યા છે મેં નહીં કાઢે હા આ તારો ડોશીનો એક ગણનો લોચો નહીં કાઢી શકો નાના નીકળી તો હા. બધું કાઢ્યો બીવાઈન જાહેર કશું નહીં કરતા ડોશી હા એટલે સમાચાર હું ઘેર આવું છું જાહેર લઈ લો કે. ના જીવણી આ તારી ડોશીને સમજાણ જવાબદારી મારી ભાઈ હા, તો નહીં મારે તને જા નહીં ઘરમાંથી કાઢી મેલા એવું નહીં સરપંચ લોચા પડે એવું છે એટલે. આ મહાનો લોચો પાછો આ ડોશીના લોચા બીજું કોઈ નહીં. તારી ડોશીને હું ભેગો થવા આવું છું જા આઈ જા બોનું પાછું હાલવા લ્યો કે. નહીં લેવાનું એક વખત કીધું લે આ તો ગોડો માણસ છે એક નંબરનો બોલ્યા પછી બીજું ના બોલાય તો. અલે ભોણા પણ ગમે તો લારી લાઈન વેપાર કરજો કે માર ભાઈ એટલું જીવણિયા લારી લાવવાની હોય તો વહેલા લાઈન મેળ દીધી હોય એકની બે લારીઓ લાઈન મેલે એવા છીએ પણ માલ વધારે મગાવવાનો છે ઓયથી આપણા ગામમાંની પાછો બીજા ગામમાં ગલ્લો ઉપર જવા દેવાનો છે. એટલે મારા કોઈને ઉસા ના તો નહીં પાડી લે બીજાએ હા ના ના બીજો તો કોઈને કોઈ ભાડું બોલા. વધારી તો નહીં ને બીજા નાલવાનું તો નહીં કર્યું ને અરે બીજો બોલા તો ખરો ઈકણ આવે તો હા કશો અરે વાંધો નહીં, આવીએ એક છીએ. લાફો ભૂઈ નાખી દો લોબો કરી નાખું ખબર નહીં હોય. નકા તું ફરી જો તો વાર ના કર્યું હા તો 2000 વધારું તો સરપંચ તું એમ કે ફોહલાઈ દઉં સરપંચ ઓમાં શું છે મારે હાલ ઘર રિપેરિંગ કરાવવાનું છે. એ તે રિપેરિંગ અમે બધું કરાવી દેવું જાહેર હઉ. પાક્કું કરીને આલીશું બાકી ઘરનું મોનું પાછું નહીં લઈએ અમે નહીં કરવાથી હા બોલો. નહીં લ્યો. નહીં લઈએ હા. એક વખત કીધું ને લોચા પડશે બોલ ઓછા પડતા જાહેર મને કહેતા ના કે લોચા તને પડ્યા. કહેવા નહીં એ જાહેર તમારો ડોશી કોઈ મારો કહેતો બેઠો નથી જો આવું. કે ડોશી નહીં માનતી એક વખત કે પિયર જઈશે બીજું કોઈ નહીં ભણા આ ગામમાં કોકને પાછું કીધું છે કે સરપંચ ઘર રાખવાના છે એટલે કોકને 5 પછી વધારે છે એટલે સરપંચ ને એમ કે બોનું આ લેવું અને પછી પાછા પેલા ના લઈ દઉં આ મૂર્ખાત તો ખાલી આ ગોમનો તો ઓછા લાકરે ભરે એવો નહીં ઓના તાવડું છોકરું ખાલી બે શબ્દો કઈ ચડાવે ને એટલે આ તો શેઠ મોટા ઝાડ ઉપર ટોચી જતી રહે હવે મોણસ છે અને કી ડોશી લોચો પડશે ડોશી લોચો નહીં પડતો આખી જિંદગી થી લોચો થાય નહીં પાડતો કે ના, પણ મોણા આપણે મોનું પાછું લેવું જ નહીં ના. અને પાછું લઈએ ને તો બીજા 10,000 વધારી દઈએ શું છે, હા? તાણે એ એક ઘરમાં દુકાન કરવાની છે બે બાજુ બોલો સારું બીજું નહીં ગામ મારે ચરાયા છે ને એટલે આયા છીએ જીવણિયા અમે કોઈ ગામના સરપંચ ઇનામ નહીં બન્યા બધી ખબર પડે છે હવે. છે ટાઈમ હું કરવું એ તું તાર કે અમે આવીએ છીએ ડોશી આવે એટલે જા ના ના એમ ડોશીને ભેગા છીએ ને ના ના છીએ એવું છે તો 500 રૂપિયા ભાડું વધારી દે હા. અરે ડોશી કીધું છે તો કે હા કા એની ડોશી તો પણ આપણું નામ પડે ને ના બોલો એટલે હોમાંથી કે બીજા નાલું એના કઈ સરપંચ ના હા એ તો કઈ દી ડોશી તો પણ અરે એક નંબરનો કાચંડો છે અરે બહુ વિચિત્ર છે બીજું એ કોઈ ટાઈમે નહીં કલર બદલે ને એનું કોઈ નક્કી નહીં હોનું આજકાલનું અંધારામાં તીર મારીને આવ્યો છું તે જો નિશાન ઉપર જઈને વાગી જાય ને તો પછી કોઈ ચિંતા જેવું નહીં ઓમે પેલાને ખરું ને સોમા કાકા એવાનું ઘર લેવા બેઠો હતો અને અસ્કરે મને વાતની ખબર પડી જાય ને ત્યાં વાતમાં હું પડ્યો ને તે વળી મેળ આવી ગયો છે સોમા કાકાને કાલના સમજાઈને તો મોકલ્યા છે કે ગમે તે કરજો અને સોમા કાકાએ જુબોને આલી છે કે તું ચિંતા ના કરતો કોઈ બોનું લેવાની જરૂર નહીં કે કોઈ પૈસા લેવાની જરૂર નહીં તું તારે આવી અને તારે જે ધંધો કરવો એ કરજે મોકાની જગ્યા છે અને ઈકણીઓ ગમે તેવો ધંધો સેટ કર્યા જેવો છે કારણ કે મૂળ ખરી ને ગોમ વચ્ચી જગ્યા છે ગોમમાં આવવા વાળો જવા વાળો બધો એરા ઘરી કણ થઈ આવશે ને જોઈ છે એટલે એ જગ્યા ઉપર ગમે તેવો ધંધો કરીએ ને તો એ મેળ આવી જાય એવો છે ઓહો જો મોકાકો તો વળ્યા તો છે આ બાજુ આવો છો મા કાકા તમારી જ વાત જોઈ રહ્યો તો એમાં તે સારું કર્યું ખરેખર હો સમ અમાર પેલો ગોબરિયા વાળો રહ્યો ને હા ઘરનું બોનું લઈને બેસી ગયો તો છે ઘરનું ભાડા લીધી દીધું તું તે સરપંચ ને અમે શું કરવાનું સમ ના પાડી ના શું કરવાનું એટલે શું માં કહી કાકા દીધું કે લે બોનું પાછું આ લીધે તારા બાપનું ઘર નહીં એકલાનું એના ઘરનું બોનું લઈને બેસી ગયો તો ઓવા શોમા કાકા આ તો સારું કર્યું મેં ખરા ટાઈમ તમને જગાડ્યા બરોબર બાકી તમારું શું કેવું થાય છે આલવાનું છે કે એવું પછી અનુ જુબાન આલે છે ફરી તો નહીં જવાનું ને મારું ઘર તારા જ્યાંનું મુહૂર્ત કરવું હોય ને હા. જ્યાંનો ધંધો કરો તાને કરવાની છૂટ છે બસ અને તમે કહો છો જીવણી અહીં પેલો નાલ દીધું છે ને ના પાડી દીધી ને પણ નહીં પેલા વિરોધમાં ઉભા થયું તો કોણ બોનું આલે છે કોક તમે કહો છો પાછું ના લી તો મારે શું જવાનું એટલે બોનું પાછું સામ ના લે ચાલ.
ઘરનો માલિક હું શું કહે? શોમા કાકા તમે કહો છો પણ તમારો ભાઈ રહ્યો ને એનો ગોલો છે, એનો પાળેલો પોપટ છે, એનો કહે ને એવી બોલી બોલ છે, મને બધી ખબર છે. ભલાઈનો પારેલો પોપટ હોય પણ જીવણિયા રેસ આલીને આવ્યો છું. મુકડું જો એકન જે પગ મેલશે ને એનું બોડું ફૂટી જશે. શોમા કાકા તમારી પછી શેષેલો પાપડે ભાગાયો નહીં, જોઈ લીધું છે મેં. એમાં પાડી દે, સાચી વાત કહું છું. પાડી દે ખોટું નહીં. તાને તારા ધંધો કરવો હોય ને તો મુહૂર્ત કરી દે. એમને મુહૂર્ત કરી દઉં. સમ? એક ઘરમાં બબે માણસો મુહૂર્ત કરવાનું થોડું ચાલતું છે. કેમ? તાને એને બોનું આલ્યું છે કોક? જીવણિયાને બોનું પાછું આલવા મોકલ્યો છે. મુકડું આલી દેજે લે પાછું. એમ નહીં, તમે 20,000 બોનું ભારું નહીં લેવાનું મારે. તમે બોનું પાછું આલવા મોકલ્યો છે, પેલો બોનું પાછું નહીં લેત તો ના સમલે સમ જીવણિયાને ચોખ્ખા શબ્દો હું કહી દીધું હોય કે મારો એરો દુશ્મન છે. જો એરો મારા ઘેર ના જોવો. તમારો ભાઈ આવું સમજો હોત ને તો તમારા જૂના ઘરમાં એ ભાઈનો પગ પહેરો કર્યો જ ના હોત, આ કાળિયાનો પગ મેલવા દીધો જ ના હોત. પણ તમારામાં ખોટ છે બધી. આ તમારા મારામાં કોઈ ખોટ નહીં. શું ખોટ છે મારામાં? તાને એના ભાઈને ત્યાં બોનું કરી નાખ્યું, તમે મારા પહેન કરી નાખ્યું, હું તો રખડી પડે ને તારે. તારા ધંધો કરવાનો છે કે નહીં કરવાનો? એમ શોમા કાકા મારે તો કાલ સવારે ધંધો ચાલુ કરવો હું છે. એકનો ઉભો રહ્યો રોજ. તારો વેપાર કરવાનો, જે ધંધો કરવો એટલે તમે દારિયું લઈને ઉભા રહો અને મારે વેપાર કરવાનો, તાકાત છે ગામમાં મારી આબરૂના ધજાગરા કરવાના. તાને જમીનનો માલિક હું છું ને. એ જમીનના માલિક તમે તો હમો બીજો શકે, એને બોનું લઈ લીધું છે ને. આ સુધી એને ભોગવી છે. અહીં હવે આવ્યો. મારો વારો આવ્યો છે. અહીં આવ્યો તો વાગતા વાગતા ઢોલે આવ્યો તો. આવજ રેસ આલ્યો પર આવજ કા. કેમ આવ્યો જીવણિયા? કેવા આવ્યો બોનું નહીં લેતા પાછું? જો છે ને પટી ગયું ને. ના પાડે સરપંચ કે નેકડી બોનું જઈને પાછું વાહ. લાવો. સમ બોનું પાછું નહીં લેતો એટલે અલ્યા ના પાડે એકના બે નહીં થતા. દસ્તાવેજમાંથી સહી નહીં કરી દીધી. અલ્યા સહી નહીં કોઈ કરી. લખીને નહીં આલી દીધું. મને કે બોનું નહીં લેવાનું પાછું, જીવને પાછું લઈ જા. લઈ નહીં પાછો લેવાનું. આવ્યો. આ રે પૈસા જો એ મોઢા ઉપર નાખીએ તો આમ. કમલા જુબાન આલી છે, બોનું પાછું ના લાય. અમે 1 મહિનો થી ધંધો કરવા દેવાય પછી વધો ના આવે. મારા ઘરમાં અડધો ભાગ છે ને 2 કરામ હું પાડી દે અને પત્રો તું લઈ જજે, બરોબર ને? શોમા કાકા કરા નહીં પાડી દેવા, પણ મારું એમ કેવું છે ગમે તેવું કામ કરીએ ને, બે ભાઈ હોય ને તો બે ભાઈઓની રજામંદી હોય તો એના ઉપર કામ થાય. જો એમને કેમાં થાય ખરું? મારી રજા વગર ઓને આલી દીધું. અને જીવણિયા, મને માણસ ગમતો તારી એ નહીં. મોટામાં મોટી ભૂલ છે હો. અને કાયમથી મારો દુશ્મન છે, તને કહી દીધેલું છે. તારે શોમા કાકાને એને પૂછવું શું પડે. ઘરમાં ગાલવાનું આવે છે તારે, તારે? હા? અલ્યા પણ અમે 1 મહિનો ધંધો કરવા દે. તારા બારું લેવું હોય ને આખા ગામમાં બીજા નહીં, હા? અલ્યા એ જ મારે હું તો તને- કહું છું બે ભાઈ ભેગા થઈ અને જો સરપંચ ના ઘેર ના પાડી દો કે અમારા બે ભાઈઓની મેળ નહીં કે રજા નહીં એટલે તમે ધંધો નહીં કરી શકો, લ્યો તમારું બોનું પાછું તમને. અલ્યા ના પાડી છે લેવાનું ચમ ના પાડે? કે મારો બોનું પાછું નહીં લેવું. એટલે તે કોઈ લખણ કરી આલ્યું છે ખરું? સ્ટેમ્પ કરી આલ્યો છે ખરો? અલ્યા હજી તો દુકાનનું મુહૂર્ત ત્યાં નહીં કર્યું. હા? એને કોઈ લાખો રૂપિયા તને બોનું નહીં આલી દીધું ને, હા? કેટલા આલી છે બોનું? 2000 રૂપિયા. 2000 રૂપિયા. એમાં હાલ 2 આલ્યા છે ને, ઓનું નક્કી નહીં. આ 1 નંબરનો જુઠ્ઠો છે. મેરામાં તો 5 આલ્યું છે અને ઓકન 2000 ગણ આવતો હશે. એટલે શોભા કાકાના ભાગમાં 1000 આવે ને 4000 જીવણિયાના. બનેલો છે, ગિલિન્ડર છે આ માણસ. જીવન તારા લક્ષણો અમને બધી ખબર છે. અલ્યા ખેમા એવું અને નહીં. નહીં તું રહ્યો ને કાયમથી સરપંચ અમુક નમેલો હોય છે, અમને બધી ખબર છે. અલ્યા પણ નમેલો નહીં, એક ધંધો કરતા હોય હું તો તો કહું છું આ પરભારા માણસ માટે બે ભાઈઓના સંબંધ શું કરવા બગાડો છો? શેમાં? હે? 2000 રૂપિયાની રકમમાં તમે કરોડપતિ થઈ જાઓ, લાખોપતિ થઈ જાઓ. હા. તાણે ઓને કોઈ ધંધો ચાલુ નહીં કરી દીધો. કોઈ મુહૂર્ત એટલે નહીં કરી હાલ હજી દીધું. બોનું પાછું આલી દેવાય. તું તારે આલી જ દેવો છો બંધ કરીને, હું તો કહું છું. અલ્યા જુબાન આલી છે તો બોનું પાછું આલી તું દઉં. બોન આલી હોય ને તો ના હોય તો તું ઈકન પડી જુબાન જશે. તી આલી છે, જુબાન શોભા કાકાએ નહીં નહીં આલી. આલી. અને તારા ગમે તેવું મકાન આલવું હોય કે તો ઘર મને આલવું હોય પૂછવું તો પડે. શોભા કાકા અડધો ભાગીદાર છે, અને તારે પૂછવાની પેલા મારી ફરજ છે કે રજા નહીં? લેવી પડે. અલ્યા પણ હું ઈવન કગરી ના આવ્યો, કીધું બોનું પાછું લઈ લે પણ ના પાડી. એક તું ના તારે લઈ કોણ જતા. તારું ઘર રહ્યું ને વાયકણ ખેતરમાં એનું બોનું લઈ લે અને હાલ દે. ના હોય તો મહિનો વાયકણ શાકભાજીનો વેપાર કરો. હા બીજું તો હું કહું તારે અલ્યા પણ ગામમાં વેપાર કરવાનો હોય ખેતરમાં. શોમા કાકા તમારો વાળો રહ્યો ને એ જ ચલાવે છે. અમાર વાળો જો ત્યાં જઈને કગરસવાની શરમ નહીં આવતી હોય, જઈને કગર્યો પાછો કે હાલ. કગર્યો તોય બોનું ભિખારી નાખી છે. દે. લે જા આ 2000 રૂપિયા પાછા આલ લે. તું તારે આ લઈ લીધો જા. અલ્યા બોનું પાછું સમ ના લે મારા અંગાત હેઠ. એમ નહીં અરે પૈસા શોમો કાકો લઈને આવ્યા છે હું લઈને આવ્યો. તાર પછી લે આ અંગાત આવું છું હું હેર. શોમા કાકા જો જઈને હાલ દે પાછું. ના શમ લે ખેમા નહીં લેતા યાર. ઘર ખરીદી નહીં ના લીધું સમ કોઈ. લે નહીં લેતા એટલે કોઈ હા ને? ભીખ નહીં માંગવાની કન આપણે. હારું લે હેડ આલી દેજે તું. જોની આલી દેજો 2000 પાછા. પાછું શમ ના લી
મેં જેવું ધાર્યું હતું ને અશ્કરે એવું થઈ રહ્યું છે. ગામમાં ડખા તો ચાલુ થઈ જ જશે ઘરના માટે. જીવણિયાનું બોનું લઈને જોતો પણ પાછું નહીં લીધું. અમે શોમા કાકાનું અહીંથી ટાઈટ કરીને મોકલ્યા છે. જોઈએ છીએ શું થાય છે. ગમે તે થાય પણ ગામમાં ધંધો તો નહીં જ કરવા દેવો. મારે જ ધંધો કરવો છે અને એ જગ્યા મોકાની રહીને ઈ કણ તો ખેમા મૂર્તન જ વેપાર કરશે અને ધંધો ખેમા મૂર્તન જ કરશે. પાછું આલી દેવાનું સામ હોય તો હા તે લીધો આલી દે કે મારો શું રાખવું છે બોનું. પેલા હું લેવા પણ ડાયો થઈ જોઈશ. અલે ડાયો નતો થયો મેં કીધું ઘર પડી રહ્યું છે એના કરતા 2000 રૂપિયા ભાડું આવે એટલા આલી તું એમને મારો ભરવા 2000 લીધા. રૂપિયા બારું નહીં જોઈતું. હા ના જોતું હોય તો આલી દે પાછું. મારી એ મોણા પાછું વરઘોડું આવે છે હા. હા સરપંચ પેલામાં ડોશી ના પાડતી હતી અમારો આવ્યો છે. હવે હું કરવાનું મારે કયો લઈ લેજો બોનું હેડો પાછું. એટલે બોનું સમ પાછું નહીં લેતા હા બોનું પાછું સમ નહીં લેતા ઈ કોઈ દસ્તાવેજ કરી આલેલો જતા વન એ જીવણિયા આ છે આટલી બધી ગરમી કરે હલે માર ભાઈ ખરો ને એટલે બીજું કોઈ નહીં. કાલ તને કીધું નતું લ્યા કે તારે કોઈ જેનું પૂછવાનું હોય એનું પૂછી લેજે. એનું મને પૂછવું પડે. ઘરનો માલિક હું છું. હા તે પૂછી લે. તમે પૂછી લે એટલે હું તો પૂછી લીધું પણ ના પાડે છે. મને પૂછી લીધું મારા ઘર તને હાલવાનું નહીં. લ્યો બસ પતિ કલાક મારી ડોશીનો લોચો હતો અને પાછો બીજો લોચો ઉપાડીને આવ્યો લ્યા. ડોશીનો લોચો પટાઈ દીધો પાછો આ બીજો લોચો આવ્યો. તારા જિંદગીમાં બધા લોચા જ હોય છે કે બરાબર, હું હોય ને તો તારો પગ નહીં મેલવાનો. મારી જો માલિકની જગ્યા હોય ને પગ નહીં મેલવાનો આ કહી દીધું તને ચોખ્ખા શબ્દોમાં. ઈ તારા બાપનું ઘર નહીં તે ફડેનો મોનું આલી દીધું. એ એટલે કોઈ જોરેથી એના ખીચામાં નતું ગાલ્યું એને કીધું એટલે ગાલ્યું તું કોઈ અરે અમારા ઘરે મારસા ને નથી. ગોડો છો કજી હું જ નહીં તું તઈ પડતી. સેકન્ડ આવ્યો છે તારો પારેલો પોપટ છે આર્યો. પોપટ હી લે તું એ સરપંચ પોપટ પોપટ કરી કે લે પોપટ જ છે કે એ પારેલા કૂતરા તું બંધ થા. જે કરવાનું હોય ને, જે કોમ આવે ને એ કરી દે. પૈસા આલવાનો તો આલી દે. જા, પોટો તો ઊંધો વધારાનું ના થઈ ગયો હોય બોલતો. કે નામ રે. જા, પોટો તો મને આવડે વધારાની ગરમી ના કરતો. તો અનાવ મુકા ઠેલાઈ જોઈ છે તને. અરે ઠેલાઈ ને જતો પ્રાણામાં પોપટ કરી કીસે. તને હું તો પોપટ છું પણ તું તો એક નંબર નો કાગડો છે. આખા ગામમાં ફરી ફરી એઠવાડ ખોય છે બીજું કોઈ નહીં. કોણ એઠવાડ ખાય છે લ્યા? કોણ એઠવાડ ખાય છે? પેલા બોનું કને લીધું હા તારા ગોરી નહીં તે હું સપનિયો લઈને માગી ખાઉં છું. આ બોનું તી લીધું છે ને આમ તું પાછું હાલવાનું કર. લે ડાયો થઈ ગયો છે ને બહુ ડાયો છું તું અમાય. લઈ મેલી એનો પારેલો પોપટ છે તું. લેજો સરપંચ તારું કોઈ આવતું નહીં લે હો અરે આ લાફો મિલે તો દાઢ્યો આલી દે. લાફા હું ખાઈને જવા દામનો છે. મૂસો ચડાઈને ફરે છે હુકા ફરે છે ગામમાં લેજો. આબરૂ કાઢે છે અમે સરપંચ મારા એકલાનું હતું બરોબર છે પણ ડોશી આગળ તો કોઈ ના ચાલતું પણ ઓના આગળ તારું કોઈ ચાલતું નહીં લે એ તો ઘરમાં મારા ભાઈનો ભાગ છે ને મો અને ભાગ? હું ચાર આલી દઉં તો એને. ભાગ હોય તો પતા પેલા બહીએ કા એ દાડે ના રાખો તો કોઈ ગામમાં બીજાનું ઘર રાખો પણ એવું નતું સરપંચ મેં કીધું 500 રૂપિયા આલ્યો તો મને જ પણ મારો વર્ષો માનતો જ નહીં. આ લેજો. કહી દે હે 500 વધારે આલીશું કહી દે. સરપંચ કે 500 રૂપિયા વધારે આલશું ના હોય તો આલી વંગર. એટલે હના ભાડાની વાત કરે છે હા હના 500 વધારે ઘર ના 20,000 રૂપિયા ભાડું લેવાનું છે. એ જો આગળનો ખંડ મારો છે અને પાછલો ખંડ જીવણિયાનો છે. એમાં તારા જે ધંધો કરવો હોય એને કરી દેજે બરોબર ને આગલા ખંડમાં નહીં. 20,000 રૂપિયા હા 5 લાખ ના કોઈ 20 રૂપિયા આલે એવું નહીં લે હા અમે સરપંચ લેજો. હું તો એમ કહું છું જીવણીયા 5 લાખ ખંડ ને આલી દેજે એટલે ગધારો કોકના ભરવો હોય ને તો ભરાયમાં તારું એ કોઈ આવતું નહીં કવાનું કોઈ આવતું નહીં. તારું ઘર હશે તમારે 2 જણાનું તો એટલે સરપંચ ગામમાં દુકાન કરશે હા? મને કરી દે કે પણ કરી દે હું અમારું ઘર જ નજરમાં આવી તને. તારું ઘર હશે તો તમે દુકાન કરી બેસું લે ગામમાં ન કરવાથી ન કરવાથી મારા બેટા બોલ્યા પછી બીજું બોલો હા સરપંચ આ તો વાને ના નકર ફરેલા હે હેડ બોલા કર હેડ કોઈ આવતું તો છે નહીં પાછો મારો વર્ષો જોજો અને આમ તો મૂસોનો પાવર વાત કોની પછી કશું નહીં થાય એવું છે. કશો ચલો વાંધો નહીં પાપડ આગળ એવો ભોળા. નહીં. એનું ઘર હશે તો જ આપણે દુકાન ચાલશે ના. ગમે તેનું ગામમાં દુકાન રાખ્યું તો કરવી જ છે પણ હોય ગમે તે કોઈક નાટક તો કર્યું જ છે 2 જણોએ. બીજું કોઈ નહીં પેલા ચડાયો છે એટલે બોલ્યા પછી બીજું બોલું છે 20,000 આ 20,000 નું તો કરાય નહીં 20,000 રૂપિયા લેવા જો કે તારા ઘરના કોઈ 20,000 રૂપિયા આલે એવું નહીં અને 20,000 કોની હાલ વાળવું છે કે ચારો પછી મારા બેટા મગજ કંટાળો લાવી દીધું આજ તો લા હું તો હું કહું છું હજુ તો તી ખોટું કર્યું હોય એવું જ લાગે છે. મેં કશું ખોટું નહીં કર્યું. અલ્યા, તને ના હોય અડધી તો. ખબર નહીં પડતી. તું જોયા વેણા વગર જો તો ભારો નક્કી કરી આવું હું. અત્યારે મોન જ જોવો પર અલ્યા, સેવા શું? ધંધા વાળો છે સેવા ધંધા વાળો નહીં. કાલે ફસાવા લ્યા હા પણ ધંધા હારા છે. કાલે આપણા ઘરમાં શાકભાજી નું કરાયેલો ધંધો
અને પછી બીજો કોઈ ઇંગ્લિશ નો કરે તો હા એ વાત સાચી છે 2000 લેતા લેતા 2 લાખમાં ભરાઈ દઈએ. આ તો ઘરે જઈને આપીએ એટલે છીએ જોવું પડે બધું ના, કે ના, ઘરનો સુધા. માલિક કોણ છે. કશો વાંધો નહીં સારું તો કર્યું બોનું પાછું પોલીસ આપણા બેવન પાસે ના આવે. અલે એવું નતું મારે શું હતું મેં કીધું ઘર પડી રહે એના કરતા હાથ ખર્ચો નીકળે કે 1000 રૂપિયા એટલા ન તો ના રામા કહી આલું ગયો, મજૂરી કરીને ખાવું સારું હેડ પણ કોઈ તાણ પારું લેવું નહીં. પરી રહે ને એ ચાલશે. સારું હેડ તું એ ઘેર જા ને હું એ જઉં ઘેર હો હા જા. અરે તો આ જીવણિયાને બકાવું મને તો હું ના ગોઠ ભલ ભલા ગોઠી જોઈ છે ને એમાં આવો શોમા કાકા આવો. કોમ થઈ ગયું. હા બોનું આલી દીધું પાછું. હા એ જ કરવાનું હતું શોમા કાકા તમાર. ગરમી કરતા હતા કાયમનો તમારો વિરોધી હોય અને આખી જિંદગીથી તમારું નખો જ અને કે કાઢવા તને બેઠો હોય. તને હું પૂછવાનું મૂકતા? કાયમથી તમારા વિરોધમાં બેહરેલો હોય ને કાયમથી તમારું બગાડવા બેઠેલો હોય એને એને લાય. તમારો ભાઈ દુકાન આલે તો તમારી ગમમાં આબરૂ હું રે? ના જરા ના મને કીધું હનું બોનું પાછું આલો આવું હે? તું માલિક હું શું બોલે, છે? માલિક શું છે? તારે અને તારા બાપનું ધંધો છે? કરવો હોય ને એમ નહીં તારા બાપનું છે તે કે બોનું હા, પાછું બધું ના આલવા આવું? કીધું. દાદાગીરી તો કરતા જ છો માં કાકા. દાદાગીરી તો જીવણિયા નહીં કાલી ને લમરવાની હા ફટ દઈને ખબર પડી જાય. બરોબર છે. સાંભળો બગડ્યો છે. ના ના જે કર્યું ને હારું બોલ્યા કર્યું. આગળ બોનું લઈ લીધું પછી લઈ લીધું ને હા. આલવું જ પડે છો માં અને મેં કાકા. કહી દીધું. આજે બોનું લેતા આટલું બધું પાછું કાઠું પડતું હોય તો કાલ નહીં ઘર રાખી લી તો પછી વેચી મારું તો તમે તો લબડતા રહી જો વાત કરો છો અને બારે બાર પૈસા ગણીએ લી આ માણસોનું વિશ્વા ના રખાય. હારું કર્યું અચાનક થી મને મોકલ્યો અને આ બધું બહાર આવ્યું ને મને તો ખબર ના પડે. અને તમને શી ચાલ ખબર દુકાન- નહીં? દુકાન ચાલુ થઈ જાત ને તાને સુમા કાકાને ખબર પડે. આની દુકાન શાકભાજી ની કોણ કે છે? એ શાકભાજી કરવા એવું હું નક્કી કર્યું શાકભાજીની દુકાન કરવાનું છે એ તો કાયમથી 2 નંબરીઓ છે તમને છે ખબર નહીં? મને ખબર છે. ગોદાનો વેપાર કર્યો હોત દારૂનો વેપાર કર્યો હોત કોઈ બીજો ત્રીજો વેપાર કર્યો હોત તો પકડાય તો કના ઘેર આવે તમારી કણ લેવાના દેવા પરી જોય. શું માં કાકા એ ઘર કરતી બીજો 3 ઘર વેચો ને એટલા રૂપિયા લો ને તાને તમારો કેસ પૂરો થાય. આ તમારું આ તો બધું કાલ મેલી બરબાદ કરી નાખવાનું કર્યું છે પહાડ પટાવવાનું કર્યું છે મેલીન જતો રહે ને પકડાય તો અમે જઈએ જેલમાં. તાને જિંદગી અમારે તો પૂરી થઈ જાય. 2000 રૂપિયામાં 2 લાખ રૂપિયા લેવા પડે અને તમને મારા ખબર છે? ઓછા કોઈ સોરાવાય ના આવું જો. જો માં કાકા અત્યારે હવના વતાબવાના જુદા છે ને ચાબવાના જુદા છે એટલે હું તો કહું છું મોનું હાલ દીધું ને પાછું. આલી દીધું એમાં પણ તે મને બચાય તો લીધો હો. એટલે હું શું કરું અમે ચાલુ તમે કયો મુહૂર્ત કરું અમે કશું ને હવે મુહૂર્ત કરી નાખવાનું તારે. કરી નાખું ને? હા રે હા તો કાલ સવારે આવી જજો ગોળ નું ધોણા ખાવા માટે બરોબર કઈ? સાચી વાત છે કશી વાંધો મસ્ત નહીં. ધંધો વિચારીને મેલ્યો છે શોમા કાકા હા. ચાલુ કરી દેવો છે ભગવાન નું નામ લઈને હા. એવું હા ને હા. તો આપણે 2 જણા રહું સમજ્યા વાત મારા ને? ટાઈમ હશે તો બેહવાય બરાબર ને હા તું તાર ચાલુ કરી દે કશો વાંધો નહીં. બરોબર. હાર કાલ સવારે ભેગા થઈએ તાર હો હું સગવડ કરું બધી હા કરી દે સગવર. અંધારામાં તીર મારી તું પણ જઈને નિશોના ઉપર અડી ગયું છે કોમ તો થઈ ગયું છે મેળ આવી ગયું છે અમે કશું કરવું નહીં ગંગા નાયા પેલા જેને કાઢવાનો હતો ને એ બારે બાર નીકળી ગયો છે થોડા ઘણા પૈસાની સગવડ કરી અને મોકાની જગ્યા લઈ અને ગામમાં મસ્ત ધંધો ધમધમાઈ દેવો છે એટલે આપણો આવક ચાલુ થઈ જાય કે